હિન્દુ નેતાને ધમકી આપનાર મૌલવીની ધરપકડ. હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અન્ય હિન્દુ નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી આપનાર મૌલવીની સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી. હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અન્ય હિન્દુ નેતાઓને પાકિસ્તાન, નેપાળ અને અન્ય દેશના લોકો સાથે મળી જાનથી મારી નાખવાની ધમકી આપનાર મૌલવીની સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. ઉત્તર પ્રદેશમાં હિન્દુ નેતા કમલેશ તિવારીની હત્યા બાદ હિન્દુ નેતાઓને ધમકીઓ મળી રહી હતી. વિશ્વ સનાતન સંઘના હિન્દુ નેતા ઉપદેશ રાણાને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઉપદેશ રાણાને મારવાની 1 કરોડની સોપારી આપ્યાના વોટ્સએપ ચેટ પણ સામે આવ્યા છે. આ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ધમકી આપનાર મહંમદ સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર ટિમોલને ચોકબજાર ભરીમાતા ફુલવાડી પાસેથી ઝડપી પાડ્યો હતો. આજે સુરતમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક આરોપી જેના નામ આપણા મૂળ રહેવાસી કામરેજ તાલુકાના કઠોર ગામ આવે છે, એના મૌલવી છે મૌલવી સોહેલ અબુબકર ટિમોલ, જેના ઉંમર 27 વર્ષ છે. એના ડિટેન કર્યા. એક બાતમી હતી કે કોઈ એન્ટી નેશનલ એક્ટિવિટીમાં આ માણસ જો થોડા એક્ટિવ છે. એના જ્યારે ડિટેન કર્યા પછી જો એના પાસેથી મોબાઈલ ફોન વગેરેને એના સર્ચ કર્યા જોઈએ તો મોબાઈલ ફોન ઉપર જો અમે ડિટેલ મળી જોઈએ, જેમાં ખાસ કરીને આ આરોપી પાકિસ્તાનના નંબરો સાથે, ત્યાં નેપાળના નંબરો સાથે અને બીજા અન્ય દેશોના નંબરો સાથે આ વર્ચ્યુઅલ નંબર સાથે જો લાઓસ દેશના એક નંબર મેળવીને એના સાથે આ કનેક્ટેડ હતા જોઈએ, જેમાં ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે ઉપદેશ રાણા, એના મારવા માટે જો એના પ્લાનિંગ અને એના માટે જો 1 કરોડ રૂપિયા આપવા માટે જો વ્યવસ્થા કરવા માટે આમાં પૂરી જો ચેટિંગ છે એની કે અમે 1 કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાનના જો એના હેન્ડલર છે એના સાથે જો એની બાતચીત, આ બધા એના અમે પુરાવા મળ્યા. અને ફર્ધર જો એ જ્યારે પૂરા અમે લોકો ખંગાલા જો અને જોયા મોબાઈલમાં, તો મોબાઈલમાં ઘણી બધી એવી ડિટેલો મળી જોઈએ કે જેમાં આ લોકો આ ઉપદેશ રાણાના આપણા વર્ચ્યુઅલ નંબર ઉપર જો ગ્રુપમાં એડ કરીને આ બધા પાકિસ્તાનના હેન્ડલર, નેપાળના હેન્ડલર અને એના વર્ચ્યુઅલ લાઓસના હેન્ડલર નંબર સાથે જો એના ગ્રુપમાં લઈને એના જાન સે મારી નાખવાની ધમકી આપવાના બી આ કૃત્ય કરેલા છે એવું પણ એમાંથી આપણે એને પ્રૂફ મળ્યા. અને સાથોસાથ કે આપણા જે રીતે કમલેશ તિવારીના મર્ડર યુપીમાં થયા હતા, આ જ રીતે તમારા સાથે બી થશે જોઈએ આ પ્રકારની ધમકીઓ એમને આપવામાં આવી. અને સાથોસાથ જો એના ગ્રુપમાંથી અમુક જો અમે લોકોને ફોટોગ્રાફ્સ અને નામો મળ્યા, જેમાં નુપુર શર્માના છે જોઈએ અને સુદર્શન ચેનલના એડિટર ઇન ચીફ છે મિસ્ટર સુરેશ ચૌહાણજી છે એના છે જોઈએ, અને હૈદરાબાદની હિન્દુવાદી આપણા MLA છે રાજાસિંહજી જોઈએ. આ બધા લોકોને બી નામ અને પ્લાનિંગ કે એના બી ધમકી આપીને એના બી ટાર્ગેટ કરવાની જોઈએ કઈ રીતે કરીએ, જો આ બધા બી ચેટિંગો આમાં એના સાથે મળ્યા છે. અને કોલ્સને બી ડિટેલ મળ્યા છે જો આ રીતે જો કોલ કરતા હોય છે. તો આ ડિટેલ પછી જો આ જો કઠોર ગામના વતની છે, અહીંયા આપણા એક ફેક્ટરીમાં જો લસકાણા ડાયમંડ નગર ખાતે એક ધાગાનો ફેક્ટરી આવે છે, ત્યાં જો એક મેનેજર તરીકે પણ કામ કરે છે. સાથોસાથ આપણા કઠોર ગામમાં થોડા બાળકોને જો ધાર્મિક શિક્ષા પણ આપે છે, એનાથી બી કમાઈ કરતા હોય છે. અને આ વ્યક્તિના પાસેથી જેટલા ફર્ધર અમે ડિટેલ અત્યારે અમે સર્ચ કરીએ છીએ જોઈએ, અને એના જો કેટલા લોકોના આ જો ટાર્ગેટ કરતા હતા, અને એવું પણ સ્પેસિફિક બતાવે છે કે આપણા એક ટાર્ગેટ આપણા ગુજરાતમાં છે જેના તાત્કાલિક આપણા કરવાની જરૂર છે. તો આ દિશામાં અને સાથોસાથ જેટલા બી ફર્ધર આ લોકો ગ્રુપમાં માણસો છે, કેટલા લોકોને ધમકી આપેલ છે, ધમકી આપવાના પ્રયત્નો કરી રહ્યા છે, આ તમામ અમે લોકો એના ચકાસણી તરફ ચાલુ છે. અને એના ઘણા બધા જો ધાર્મિક લાગણી દુભાય આ પ્રકારના બી ઘણી બધી ફોટાઓ, ઘણી બધી કમેન્ટ્સ બી એના મોબાઈલમાંથી મળેલા છે. એના હિસાબથી જો ફેક ડોક્યુમેન્ટ્સ બનાવીને મોબાઈલ નંબર લીધા અને પછી વોટ્સએપ બિઝનેસ ચાલુ કરીને વર્ચ્યુઅલ નંબર ઉપર કોલ કરે, એના લઈને જો અમે લોકો ક્રાઇમ બ્રાન્ચમાં ગુનાઓ દાખલ કરે છે, જેમાં અત્યારે એના ધરપકડ કરવામાં આવી છે. અને ફર્ધર જો રિમાન્ડ પછી આગળના કાર્યવાહી કરવા માટે કે આ લોકોને બીજા કોણ છે અને કેટલા ઓર બીજા લીડર્સને આ લોકો ટાર્ગેટ કરવાના હતા, આ દિશામાં જો તપાસ થવાની છે. આમાં આ લોકોને અત્યારે જો તાત્કાલિક જો ટાર્ગેટ કરવાના હતા ઉપદેશ રાણા, જો આપણા હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ, જો સુરત ખાતે જ રહે છે. અને સાથોસાથ
जो एमएलए अपना हिंदूवादी एमएलए છે હૈદરાબાદના શ્રી રાજાસિંહજી અને નુપુર શર્મા અત્યારે જો દિલ્હીમાં રહે છે એના કરવાના હતા જો ટાર્ગેટ જોઈએ અને એના સાથોસાથ જોઈએ જેટલા બી અન્ય જો હિન્દુ લીડર્સ છે એના બી આ લોકો જો ચર્ચા કરે છે કે એના બી ફ્યુચરમાં અમે લિસ્ટ બનાવો અને આ લોકોને બી ટાર્ગેટ કરતા રહીએ આ પ્રકારના અત્યારે એના પ્લાનિંગ પૂરી એના ડિટેલ ઉપરથી તો ફલિત થાય છે એના ધ્યાનમાં રાખીને અત્યારે લોકસભાની ચૂંટણી બી છે ત્યારે આ કોઈ બીજા પ્લાનિંગ આ લોકો જો કોઈ રાજકીય નેતાઓ માટે હતા કે નહીં એના બારેમાં અત્યારે મેં પૂછપરછ ચાલુ છે અને આ દિશામાં બી અમારી ટીમો જો કામ કરી રહી છે જો જલ્દી એના પૂરા સોશિયલ મીડિયા અને વોટ્સએપ જો ગ્રુપ હતા આ નંબર જો એના અહીંયા નંબર વાપરતા હતા જો વોટ્સએપ બિઝનેસ એટલે વર્ચ્યુઅલ નંબર ઉપર એના સાથે જો પાકિસ્તાનના નંબરો અમારી પાસે છે નેપાળના નંબરો છે જો આ તો બે એવા નંબર જો કન્ટિન્યુઅસ એના સાથે ફોટો શેરિંગ કરવાના ટાર્ગેટના ડિટેલ શેરિંગ કરવાના ફોટો મોકલવાના અને અલગ અલગ ચીજો લખવાના કે રેસ્ટ ઇન હેલ આ પ્રકારના એના ફોટો સાથે જો ક્રોસ મારીને આ બધા એના સાથે કરે તો એના સિવાય બી ઘણા બધા જો બીજા નંબરો છે વિયેતનામ ઇન્ડોનેશિયા કઝાકિસ્તાન આ પ્રકારના બી નંબરો છે પરંતુ અત્યારે મેક્સિમમ જો એના ચેટિંગ થઈ છે પાકિસ્તાન અને નેપાળના નંબરો ઉપર છે લગભગ 1.5 વર્ષથી આ ફિલ્ડમાં જો એક્ટિવ હતા આ વ્યક્તિ જો અત્યારે જો પ્રાથમિક પૂછપરછમાં નીકળ્યા છે કે આ થોડા રેડિકલાઇઝ બી છે એકદમ જરા ધાર્મિક ઉન્માદવાળા ધરાવતા વ્યક્તિ છે જો અને છેલ્લા 1.5 વર્ષથી વધારે એક્ટિવ છે આ જો એના જે રીતે મેં બતાવ્યું થોડા રેડિકલાઇઝ છે થોડા એકદમ જો ફંડામેન્ટલિસ્ટ આના નેચરના વ્યક્તિ છે જો બહુ એના બહુ કડક વિચારો છે જો ધાર્મિક ભાવનાઓને લઈને જો એના લઈને કે જેટલા બી લોકો એના પર્પસ એવું હતા કે જો નબીને ગુસ્તાખીમાં જેટલા લોકો આ રીતે ગુસ્તાખી કરશે એના કોઈને છોડવામાં નહીં આવશે આ આપણા કોર્ટ સાથે જો આ લોકો આપસમાં શેર કરતા હતા નહીં અત્યારે જો ગ્રુપમાં છે કે એના આ લોકો પ્લાન કરતા હતા કે એટલા લોકો છે ફોટો ડિટેલ લઈ લીધા છે કે નંબરો આવી ગયા છે અબ એના ધમકી આપી આ પ્રકારની ચેટિંગ છે અત્યાર સુધી ત્યાં ધમકી આપેલા છે એવા નથી આવ્યા છે લેકિન ગ્રુપમાં જો ચેટિંગ છે કે આ નંબરો મેળવી લીધા છે ડિટેલ મેળવી લીધા છે અબ આ લોકોને ધમકી આપીએ આ લોકો કરે શું